સુરતના રાજમાર્ગ પર પાણીની ભીત વિસ્તારમાં સિટી બસના બસ સ્ટેન્ડ બાજુના નો પાર્કિંગનું બોર્ડ છે. આ બોર્ડની બાજુમાં સ્માર્ટ પાર્કિંગના નામે પે&પાર્કનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. એક તરફ વાહન પાર્ક ન કરવા અને બીજી તરફ વાહન પાર્ક કરો એવા બે વિરોધાભાસી બોર્ડ એક જ જગ્યાએ લાગ્યા છે, તો લોકોમાં કુતૂહલનું કારણ બન્યા છે. નો પાર્કિંગ બોર્ડ નીચે પે&પાર્કનું બોર્ડ તંત્રની ભૂલના કારણે લાગ્યું છે અને લોકોને લૂંટવા માટે તે ચર્ચાનો વિષય બન્યો છે. સુરત પાલિકાએ આવક સ્ત્રોત માટે શહેરના અનેક જગ્યાએ પે&પાર્કના કોન્ટ્રાક્ટ આપ્યા છે, પણ કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પે&પાર્કના નામે ઉઘરાણા કરી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ કેટલાક તત્વોએ આડેધડ પે&પાર્કના બોર્ડ ખોટી રીતે લગાવી લોકોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. આવા પ્રકારની ફરિયાદ વચ્ચે સુરતના રાજમાર્ગ પર પાણીની ભીત વિસ્તારમાં બસ સ્ટેન્ડ બહારનો પાર્કિંગનું બોર્ડ લાગવા સાથે અહીં વાહન પાર્ક કરવા નહીં એવું પણ બોર્ડ લાગ્યું છે. પાલિકા પોલીસ દ્વારા આવા પ્રકારના બોર્ડ લાગ્યા છે, તેમ છતાં બોર્ડ નીચે જ સ્ટોપ લૂંટિંગ, સ્માર્ટ પાર્કિંગ અને પે&પાર્કના બોર્ડ લાગ્યા છે, જે વિવાદનું કારણ બન્યા છે. લોકો તંત્ર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે પાલિકા અને પોલીસે નો પાર્કિંગ બોર્ડ લગાવ્યા છે તે સાચા છે કે સ્માર્ટ પાર્કિંગના નામે પે&પાર્કના બોર્ડ લાગ્યા છે તે. લોકોને શંકા છે કે આ પે&પાર્કના બોર્ડ લોકોને લૂંટવા માટે લગાવવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડ બહાર લાગેલા પે&પાર્કના બોર્ડ લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે, તેથી કયા બોર્ડ સાચા એની તપાસ કરવા માટે માંગણી કરી રહ્યા છે. જો તપાસ યોગ્ય રીતે થાય તો લોકોને લૂંટવાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.